કેમ છો બધા મજામાં છો? તમારું સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ તમારા માટે બ્લોગની શરૂઆત કરી નાખી દોસ્તો. અને આજે જવાનું છે અમારા કપાસમાં નીંદવા, એટલે અમે આજે વહેલા જાગી ગયા છે અને બીજાને જવાનું છે સ્કૂલમાં. અને તે પણ આજે તૈયાર થાય છે મિત્રો, ગમે તેમ કરીને, કારણ કે આજે શનિવાર છે એટલે વહેલા બોલ બોલ. હા હેલો ગાઈસ એમ બોલ. એવું નહીં ચાલે. હાલ બોલ દે એમ થાય એમ તું બોલ ને ચાલે. હેલો દોસ્તો, કેમ છો બધા? સવારમાં ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હલો તો મિત્રો હવે હું જાઉં છું બહાર, કારણ કે બહારનો નજારો કેવો છે તે હું તમને બતાવું મિત્રો. એ ઉઠે, એ ઉઠ ઉઠ, ચાલ ઉઠ એમ, ચાલ નિહાર જવાનું છે. તો મિત્રો આજનું વાતાવરણ એકદમ મસ્ત છે, કારણ કે વરસાદ જેવું નથી, કારણ કે કાલ જરીક હતો વરસાદ જેવું આવવાનું, એટલે આજ એકદમ ચોખ્ખું વાતાવરણ છે અને વરસાદ જેવું આવે એવું નથી લાગતું મિત્રો. કારણ કે મિત્રો એકદમ ચોખ્ખું થઈ ગયું છે વાતાવરણ, કારણ કે આમ પણ સુરત દાદા ઉગે છે એટલે દેખાતા નથી મિત્રો. બાકી જરીક ત્યાં છે, બાકી એમ ચોખ્ખું છે મિત્રો વાતાવરણ, આમ પણ ચોખ્ખું મિત્રો, એટલે વરસાદ જેવું તો નથી મિત્રો. ને મિત્રો તમને કંઈક મારી લાઈફમાં કંઈક બતાવું તો મિત્રો, અમે વાવ્યું છે મિત્રો અહીંયા મકાઈ. તો મિત્રો અહીંયા જરીક અહીંયા પછી અહીંયાને વધારે ઉગી નથી, કારણ કે એ હવે દાણા ખરાબ થઈ ગયા કે શું મિત્રો, પણ વધારે ઉગી નથી. બાકી બીજી તો મિત્રો અહીંયા હતી, બધે વાવી હતી પણ આમાં વધારે નથી હોતી, પણ અહીંયાની મિત્રો મકાઈ જરાક મોટી થઈ ગઈ, આમ પણ મોટી છે. બાકી આ બાજુ અમારે કમ્પ્લીટ વાવી છે મગફળી, કારણ કે મગફળી પણ સારી એવી થઈ ગઈ છે, કારણ કે 1.5 મહિનાની થવાય મિત્રો, એટલે સારી એવી મગફળી પણ થઈ ગઈ એવું લાગે છે મને. અને આ બાજુ બીજાની મગફળી છે એને પણ અમારા કરતાં દરેક વહેલી છે 1-2 દિવસની, એટલે એને પણ સારી થઈ ગઈ છે. અને અમારે કપાસ ઓલી બાજુ છે મિત્રો, ત્યાં જવાનું છે નીંદવા. અને મિત્રો અમારા વિસ્તારમાં આમ કહેવાય સાંકરાની લાઈન જાય છે મિત્રો, જે અડધા થાંભલા બાકી છે, આમથી મિત્રો આવે છે ને મિત્રો આમ જાય છે મિત્રો, આમ એક થાંભલા અને બીજા પણ આગળ છે, પણ તમને દેખાતા નહીં મિત્રો. બાકી જાય છે જો વાયરનું કામ બાકી છે, અને સુરત દાદા હજી નીકળ્યા નથી, બાકી નીકળે તો તમને બતાવું મિત્રો. ને અત્યારે અમારે મિત્રો ચા પીવાની બાકી છે, અને ચા પી લઈએ એટલે પછી અમે જવાનું છે કપાસ નીંદવા મિત્રો. આ બાજુ છે અમારી વાડી મિત્રો, અને વાડી પણ હજી બહારનું પ્લાસ્ટર બાકી છે, કારણ કે શેઠને કીધું હતું, પણ હવે કીધું કે થઈ જશે એમ. અમારે જે રહોડું પણ બાકી છે મિત્રો કરવાનું, તો એમાં ભેગું કરી નાખવાનું છે મિત્રો. તો મિત્રો ચાલો હવે હું જાઉં છું ચા પીવા. મિત્રો ચામાં તો આપણે છે ને જરીક વાર લાગે એમ, કારણ કે પપ્પાની બધા મોડા ઉઠે, બાકી હું તો વહેલો ઉઠી જાઉં, કારણ કે આપણે વહેલા જવાનું હોય એટલે. બાકી પપ્પાએ જરીક અમને 6 વાગ્યે ઉઠી જાય, હું 5 વાગ્યે ઉઠું સવારમાં મિત્રો. આ છે અમારા જાંબુડો, અને જાંબુડાને પણ મિત્રો જાંબુડો એકદમ થઈ ગયો છે કમ્પ્લીટ મિત્રો, જાંબુડો થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે જાંબુડા બધા ઉલી ગયા છે, કારણ કે પહેલાં ના હોય મિત્રો એવા ઉલી ગયા છે જાંબુડો, અને હવે ખાલી એના પાંદડા અને ડાળો રહી છે ખાલી. અને મિત્રો હવે કાઢ નાખવાનું છે, ને એક બાજુ આંબો છે ને પણ હવે કાઢ નાખવાનું, કારણ કે અમારા હતો પણ મિત્રો એ છે ને. હવે હું ચા પીવું છું મિત્રો. તો મિત્રો આ છે મારી ચા, અને હવે હું પીવાનો છું, અને મારા મમ્મી પપ્પા વધારે બારે ચા પીવે છે, ને હું અંદર ચા પીવું છું મિત્રો. તો હલકી શું ફાઇનલી નીંદવા, અને મિત્રો મારા એટલું બધું, તો મિત્રો હું આવી જઈશું ફાઇનલી મારા કપાસ પર નીંદવા. ને મિત્રો એટલું બધું ખોડ નથી, પણ આવું છે મિત્રો ખોડ, કારણ કે તલી અમે વાવી હતી, ને તલી કારણ કે ઉગે છે. અને ઓલી બાજુ દરેક છે ડુંગળો, અને આ બાજુ તલ ને એવું છે, અહીંયા બીજું ખડ છે મિત્રો. અને અમારા કપાસ પણ આ સારા એવા થઈ ગયા છે મોટા આવા, એટલે અમારે વાંધો નહીં આવે કે કપાસમાં. ને મગફળી તો છે કેટલા 10 વીઘાની, એટલે સારું. ને કપાસ 9 વીઘાનો મિત્રો, એટલે અમારી કુલ વાડી છે 20-19 વીઘાની, કારણ કે 1 વીઘો લગભગ અમારે એક વેન આવે. અને બીજું કે અમે અમારા શેઠ ઝાડવા વાવ્યા છે, અને ચીકુ અને લીંબુની વાત છે મિત્રો, એટલે એમાં 1 વીઘો નીકળી જાય છે, એટલે 19 વીઘાની વાડી છે મિત્રો. અને એમાં અમારે
એ અમે ભાગમાં રાખીએ મિત્રો. ચલો મિત્રો, તો ખડમાં હવે આવું કંઈક નીંદીએ છે અમે, એટલે વાંધો નહીં આવે મિત્રો. ચાલો મિત્રો.